હવામાન નિષ્ણાંત તબલાલ પટેલે દિતવાહા ચક્રવાતને લઈને આગાહી કરી છે। વાવાઝોડાની અસર આંધ્રપ્રદેશ તમિલનાડુમાં વધારે થવાની શક્યતા છે। ગુજરાતના વલસાડ, નવસારી અને સુરતમાં અસર થવાની શક્યતા છે। 2 ડિસેમ્બર સુધી ભારેથી અતિ ભારે વરસાદ રહી શકે છે। 70 થી 80 કિલોમીટર ઝડપે પવન ફૂંકાઈ શકે છે। 5 થી 10 ડિસેમ્બરમાં ગુજરાતના કેટલાક ભાગોમાં માવઠું પણ થઈ શકે છે। માવઠાની આગાહી છે, દિતવાહની અસર રહેશે। વાવાઝોડા દિતવાની અસર ગુજરાત, છત્તીસગઢના મહારાષ્ટ્રના ભાગોમાં આવવાની શક્યતા રહેતા વલસાડ વગેરે ભાગમાં વાદળવાળું આવવાની શક્યતા રહી શકે। સુરત, નવસારીના ભાગમાં વાદળવાળું આવવાની શક્યતા રહી શકે। પરંતુ ડિસેમ્બરની શરૂઆતમાં નવસારી, ભરૂચ, સુરત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં હવામાન વધારે પલટાવાની શક્યતા રહી શકે અને ક્યાંક હળવો વરસાદ કે હળવો કમોસમી વરસાદ કે છાંટા થવાની શક્યતા રહેશે। જ્યારે બીજી સિસ્ટમ જે છે એ 18 ડિસેમ્બરથી 24 ડિસેમ્બર વચ્ચે બંગાળ ઉપસાગરમાં ફરી ડીપ ડિપ્રેશન બનવાની શક્યતાના કારણે ત્યાંની અસર વધારે રહી શકે। કારણ કે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે। 20મી ડિસેમ્બરે ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે વરસાદ થાય અને તારીખ 24 સુધીમાં લગભગ ઉત્તર ભાગનો ભાગ બરફથી છવાઈ જવાની શક્યતા રહી શકે।